નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ₹500 કરોડના ખર્ચે હવે અમદાવાદ ઓલિમ્પિક રેડી સિટી બનશે। ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ ઉપરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે આ વર્ષે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹2006 કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ અનેક ગણી વધારે છે। મંત્રીએ જણાવ્યું હતું કે આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે ₹1331 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। વૈશ્વિક ફલક ઉપર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 335 એકરમાં ફેલાયેલું SVP સ્પોર્ટ્સ એન્કલેવ આ મિશનનું કેન્દ્રબિંદુ બનશે। આ એન્કલેવમાં 12,000ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્ટિવિટી સેન્ટર, 24,000ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને 18,000ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે। રાજ્યના અન્ય મહત્વના સ્પોર્ટ્સ પ્રોજેક્ટની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં 143 એકર વિસ્તારમાં 50,000ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે। ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદના ભાટ ખાતે 135 એકરમાં 17,500 ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ઓલિમ્પિક ગેમ્સ વિલેજ બનાવવામાં આવશે। મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ ભવિષ્યની મોટી રમતગમતની સ્પર્ધાઓ બાદ આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે। આ સુવિધાઓ ગુજરાતના યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી શકે।